નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પ્રજાનો અવાજ પેનલ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરાયા છે। પ્રજાનો અવાજ પેનલ દ્વારા આરુષ હાઇટ્સ સોસાયટીમાં શ્રી જોગણી માતાજીના સાનિધ્યમાં મીટિંગ યોજાઈ હતી, ત્યારે આરુષ હાઇટ્સ સોસાયટીમાં રહેતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાનો અવાજ પેનલના ઉમેદવારોએ બાંયધરી આપી હતી કે અમે ચૂંટાઈને આવશું તો નિષ્ઠાપૂર્વક બેંકનો વહીવટ કરીશું, બેંકમાં જે કૌભાંડ થયા છે તે બહાર લાવીશું। અમે પ્રજાનો અવાજ પેનલનું નામ એટલા માટે આપ્યું છે કે અમે પ્રજાના અવાજને વાચા આપવા બીડું ઝડપ્યું છે। આપણે મહેસાણા અર્બન બેંકને ગુજરાતની પ્રથમ નંબરની બેંક બનાવીશું। ત્યારે અર્બન બેંકની ચૂંટણીમાં 8 બેઠક માટે 24 ઉમેદવાર મેદાનમાં આવે છે। આગામી 3 ઓગસ્ટના રોજ મતદાન યોજાવાનું છે, તો એનપીએ થયેલા સભાસદ મતદાન નહીં કરી શકે, ત્યારે હવે આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે। ત્યારે 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી બેંકમાં કોણ મારશે બાજી તે તો હવે જોવું રહ્યું નથી। આ બધા ડિપોઝિટરો થાપણદારો એફડીઓ જમા કરાવી છે, એમની વિશ્વાસ પેનલની અંદર એક પણ એવો વ્યક્તિ નથી જેને બેંકના પૈસા નથી લીધા। વિકાસ પેનલ એક પણ એવો વ્યક્તિ નથી જેને બેંકના પૈસા નથી વાપરતા। લીધા તો લીધા પણ આપ્યા નથી અત્યારે। આ અત્યારે બંને બેઠેલા જ્યારે જ્યારે અર્બન બેંકની ચૂંટણી આવી ત્યારે બે પેનલ ચંદુભાઈ વિમલ, ડીએમ પટેલ, ગોરા વિશ્વાસ પેનલ, નામ કેવા વિશ્વાસનો વિકાસ। જ્યારે વિશ્વાસ એમની જોડે, વિકાસ આમની જોડે, તમે વિશ્વાસ ભેગો કરો અને વિકાસ ભેગો કરી બે ભેગા થઈ ચોરીઓ કરી બેંકમાં। આ તો જોગણીમાં ચોકમાં આરુષ પ્લેટની અંદર હું તમને વિશ્વાસ અપાવું છું, આ બેઠા પછી અમને પાડી જ દેવાના છે, કંબરનો ખોલવાના છે અમને। તમે આક્ષેપો કરો દર વખતે, ફરિયાદ ના કરો, સમાજને ગેરમાર્ગે દોરવાનું, સમાધાન કરી લેવાનું। દાખલા તરીકે આમાં ઘણા બધા કર્મચારી નોકરિયાત કે વહીવટી જ્ઞાન હશે। આજે કોઈ કર્મચારી હોય, કંપનીમાં નોકરી કરતો હોય, એનું બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય, પેલો 2 લાખ 2.5 લાખનો પગારદાર, અને તમારે ધિરાણ કરવાનું થયું તો મેનેજર ધિરાણ કરે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર? ધિરાણનો પાવર પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર। કર્મચારી બેંક મેનેજર તો ફાઇલ મૂકો બોર્ડમાં, સાહેબ આ લોન માગી 5 કરોડની માગી, 50 લાખની માગી કે 5 કરોડની, તો એને આપવાનો પાવર બોર્ડ ઓફ ડાયરેક્ટરનો છે, નહીં મેનેજરનો। અત્યારે કાંઈ હોય એટલે આને કર્યું, પણ તમે શું કર્યું? 4 ગાંઠિયા ખાધા? સહયોગ તમારી બધાની છે અંદર, તમારે લખવું હતું ને ભાઈ મને વાંધો છે, આ લોન ના અપાય, એવું તો લખવું તો હતું। આમાંથી એક વ્યક્તિ બતાવો જેને વાંધો લીધો હોય। એટલા માટે આ વખતે સમજી જાઓ કે પ્રજાનો અવાજ પેનલ એ સૌનો અવાજ સાંભળીને પેનલ બનાવી છે, ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આ વખતે સારો નિર્ણય લો, તો આ બેંક જે ચાલી રહ્યું છે એ બધું બહાર આવશે। આ લોન લીધા વગરના છે ત્યારે લોન લેવાના નથી। આ વહીવટ સારો પારદર્શક બતાવવા માટે કે બેંકમાં હકીકતમાં શું પડ્યું છે, એના માટે આ પેનલને મૂકો તમે। આપણે માતાજી સાક્ષી તમને વચન આપું છું, સાથે આશા પણ રાખું છું જેટલા પણ સભાસદો ફ્લેટમાં હશે એમાં એક પણ મત બહાર નહીં જાય, એ તો ખાતરી છે। એના સિવાય સગાવાલા મિત્ર સર્કલ જે પણ આપણે કોન્ટેક્ટમાં હોય, જે મેં વાત કરી આટલું જ કહેવાનું, તમે ચોર કરતા હોય, છેલ્લે ચોરના ભાગીદાર થો એટલે તમે ગંદી ચોરીના 2 ચોર છે આને મૂકો પડતા આપણી પેનલ લાવો। પેટા ચૂંટણી પણ હું મારી ભાષામાં કહું તો અર્બન બેંકની ચૂંટણી ઠોકી બિહારી છે। આ આપણા ડિરેક્ટરોને ના પાપે, બંને પેનલોના પાપે આ આપણા માથા ઉપર બોજ આવ્યો છે પેટા ચૂંટણી। આરબીઆઈના નિયમ પ્રમાણે 3 વર્ષથી વધારે ટર્મ હોય એ ડિરેક્ટર રહી શકે નહીં, ચૂંટણી લડી ના શકે। છતાં પણ આ લોકોને ખબર હતી, છતાં પણ આ લોકોએ સમાધાન કરીને ગઈ વખતે અને ડિરેક્ટરો બની ગયા। છેવટે 3 મહિના પછી રાજીનામું આપવું પડ્યું અને પેટા ચૂંટણી આવી, એનો જંગી ખર્ચો બેંકમાં પડશે, એ તમારા મારા ખર્ચે પડશે, સભાસદોના ખાતામાંથી કપાશે। એના કારણે આ વખતે આપણને ડિવિડન્ડ મળવાનું નથી મિત્રો। એટલે આ લોકોના વાંસાતુસીમાં આ ચૂંટણી આવી ગઈ। અત્યાર સુધીના અમારું પહેલું પગલું, જો અમને જીતાડશો તમે તો અમારું પ્રથમ પગલું અત્યાર સુધીના બંને પેનલોના જે કમ્પાઉન્ડો હોય એ અમે 100% બહાર લાવીશું। આ પહેલું અમારું કાર્ય છે।
તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા.